પહેલા તો બધાએ બે હાથ ઊંચા કરીને મારી સાથે જયઘોષ બોલવાનો છે. બોલો સિયાવર રામચંદ્ર કી, કષ્ટભંજન દેવની, अपने अपने माता पिता की. आभार. પહેલા તો કેમ છો બધા? આજે જામનગરની અંદર આવા સરસ મજાના કાર્યક્રમનું આયોજન હોય ને મારે છેક સુરતથી જ અહીંયા જામનગર આવવાનું થાય ને તમારો આટલો ધીમો નારો, મજા ના આવે. ફરીથી મારી સાથે બોલજો, કેમ છો બધા? લોક સાહિત્યની ભાષામાં ધ્રુવ ભટ્ટની પંક્તિથી શરૂઆત કરીશ કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો. ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં અને ઉપરથી કુદરતની રેમ છે. અને આજ કુદરતની રેમ છે ને ઈશ્વરની ઈચ્છા છે ત્યારે જ મારી ને તમારી મુલાકાત આજે શક્ય બની છે. ઝવેરચંદ મેઘાણી એવું લખે છે કે કોણે કહ્યું નસબ વિના બધા કામ આડા પડે છે. કોણે કહ્યું નસબ વિના બધા કામ આડા પડે છે. પ્રયત્નોના અંતે ધોધ નીચેના પથ્થરોમાં પણ ખાડા પડે છે. કે તું બસ નક્કી કર કે તું કોઈના સહારે ના રહે, પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ પાછળ પડે છે. ઘડિયાળના કાંટા પણ પાછળ પડે છે. 5 વર્ષની હતી ત્યારથી કાલી ગયેલી ભાષાની અંદર વક્તવ્ય આપતી અને આજે લાખો લોકોના દિલો સુધી મારા વિચારો પહોંચ્યા છે. પછી એ જાહેર પ્રસંગો હોય, સપ્તાહ હોય, કોઈ મોટિવેશન સેમિનાર હોય, એમાં હજારો લોકોનું પ્રેરણા સ્ત્રોત બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. અને હમણાં જ ગુજરાત રાજ્યના પનોતા પુત્ર એવા સીએમ સાહેબ સામે મારા વિચારોને રજૂ કરવાની એક અનેરી તક મને મળી અને ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત કલા મહાકુંભ સ્પર્ધાની અંદર રાજ્ય લેવલે પ્રથમ ક્રમાંકે આવી છું. અને હવે તો હું છું ને તમે છો. મારાથી જ્યાં સુધી બોલાય ત્યાં સુધી બોલવાનું છે ને તમારાથી જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી સાંભળવાનું છે. આપણું કાઠિયાવાડ હોય એટલે કેવી આદત હોય, ભાડું પૂરેપૂરું વસૂલ કરવાનું હોય. તમારો હોકારો પડકારો થાય તો મને એવું લાગે કે દૂધ દોણામાં ગયું. બાકી તો એવું થાય કે હું મારી વાત અહીંથી પૂરી કરું અને ત્યાં જ બાજુવાળા ભાઈને પૂછે કે પેલી ચારમી શું કહીને ગઈ હતી. એટલે એવું થાય કે આખી રામાયણ જોઈ લઈએ ને પછી એમાં કે એમાં રામ કોણ હતા. આ મંચ પરથી મારા વિચારો રજૂ કરીશ જે મેં પુસ્તકોમાંથી વાંચ્યું છે. ઉંમર અને અનુભવના આધારે મારા વિચારો રજૂ કરીશ. સારી સારી નહીં, સાચી સચોટ વાતો આપ સમક્ષ આજે કરવી છે. વિશ્વ પર્યાવરણ દિવસ હોય ત્યારે પહેલાં તો નિલેશભાઈ કે આપણે આવા કાર્યક્રમનું આયોજન કરવું હોય ને તો કેટલાય દિવસની અથાગ મહેનત હોય ને ત્યારે આ કાર્યક્રમ સફળ થાય. પહેલાં તો નિલેશભાઈને છૂટક નહીં જથ્થા બંધ તાળીઓના નાદથી વધાવો. પોતે બ્લાઇન્ડ છે, જોઈ નથી શકતા, વાંચી નથી શકતા, એમને વાંચવાનો પણ ભરપૂર શોખ છે, સાહિત્ય સાથે જોડાયેલા માણસ છે અને સ્વદેશી વસ્તુઓને જ અપનાવે છે. ગોબરમાંથી બનેલી અગરબત્તીઓ, ધૂપ સ્ટિક કે લોબાન આવી બધી વસ્તુઓ બનાવીને તેઓ વેચે પણ ખરા છે અને મેં પણ એ યુઝ કરેલી પણ છે. પર્યાવરણ દિવસની વાત કરવી હોય, પર્યાવરણ દિવસ હોય, વિશ્વ પર્યાવરણ દિવસ, ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સૌ પ્રથમવાર 1073ની અંદર આપણા દેશની અંદર પર્યાવરણની જાળવણી માટે ભારત દેશની અંદર કરવામાં આવી હતી. ત્યારે 150થી વધુ દેશના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ, આ દિવસે આપણે વૃક્ષો વાવીએ, ફોટા પાડીએ, સેલ્ફી પાડીએ, ફેસબુક, ઇન્સ્ટા પર આપણે અપલોડ કરીએ, ઘણું મોટું લખાણ પર કરીએ અને પછી થોડા દિવસ પછી એ છોડને જોઈએ ને અને આપણે ગોતવા નીકળીએ ને તો ગોતે ન જડે. સુરતની એક એવી સંસ્થાની વાત કરું, ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ. આ એવી સંસ્થા સુરતની અંદર કાર્યરત છે કે જે એક દિવસ નહીં, 15 દિવસ નહીં, મહિનો નહીં, 365 દિવસ વૃક્ષો વાવે છે અને એનું જતન કરે છે. બધાને સવારે વહેલા ઓફિસ પર જવાનું હોય, સાંજે એ જગ્યા નક્કી કરે, સવારે 4 વાગે ત્યાં ખાડા ખોદાય
અને સૂર્ય ઉગે ને પહેલાં વૃક્ષો વાવે, પિંજરા બાંધે, દોરી બાંધે, અને માત્ર એને વાવીને છોડી દેવું એમ નહીં, પણ એવા ઘણા સ્વયંસેવકો રાખ્યા હોય કે એમની જતન કરે, જે નમી ગયેલા વૃક્ષો છે ને વ્યવસ્થિત કરે. આ એવી સંસ્થા કાર્યરત છે કે આવો વિચાર છે ને આપણી સુરતને હરિયાળું બને એ માટે આવો વિચાર 60 વર્ષના દાદા એવા હીરા દાદા અને તુલસી દાદા ને આવ્યો તો અત્યારે વૃક્ષ બની ગયું. જે વૃક્ષ છે ને હું વડીલો સાથે સરખાવું છું કે જેમ વડીલોની છત્રછાયાની અંદર આખો પરિવાર સુરક્ષિત હોય, પપ્પા હોય કે ઘરના મોભ હોય કે ગમે તેવી મુશ્કેલી આવે એમાંથી પાર પાડી શકાય. તો વૃક્ષો છે તો ફળ છે, ફૂલ છે, એ છાંયડો છે, વૃક્ષમાંથી આપણને ઘણી જીવનલક્ષી આપણને ઉપયોગી વસ્તુઓ પણ મળે છે. આપણને બધાને ખબર છે કે આપણે જેટલા વૃક્ષો વાવીએ છે ને એનાથી વધારે આપણે કેટલાય વૃક્ષનું નિકંદન કાઢી નાખીએ છીએ, માત્ર ને માત્ર આપણા શોખને પૂરા કરવા માટે. આપણે જ્યારે વૃક્ષોને કાપીએ છીએ ને ત્યારે વૃક્ષ એનો બદલો આપે છે, અને જ્યારે આપણે વૃક્ષની પ્રેમથી સેવા કરીએ છીએ ને ત્યારે સેવાનો બદલો આપે છે. કોરોના આવ્યો તો આપણને સમજાઈ ગયું કે વૃક્ષની શું જરૂરિયાત છે, ઓક્સિજન કેટલો આપણા માટે જરૂરી છે. અને અત્યારે આપણે વધતા જતા એસીના બિલ જે આપણે ચૂકવી રહ્યા છીએ, આપણે પર્યાવરણને કરેલા નુકસાનનું જ પરિણામ છે. બડી માसूम सी है जिंदगी, बड़ी मासूम सी है जिंदगी, शहर में रहूं और गांव भी चाहिए. बैठा रहूं मैं ऊंची ऊंची इमारतों पर, बैठा रहूं मैं ऊंची ऊंची इमारतों पर, पेड़ों को काटूं और छांव भी चाहिए, पेड़ों को काटूं और छांव भी चाहिए. આવનારી પેઢીને પૂરતો ઓક્સિજન મળી રહે એ માટે કોઈ વૃક્ષ કાપતું હોય તો આપણે એને કાપતા અટકાવીએ, દેશભક્તિનું આપણે સાર્થક કરી બતાવીએ. વિશેષ આગળ વાત તો આપણને ડૉક્ટર અવનીબેન કરવાના છે. હું મારા એથી પણ વિશેષ આગળ વાત કરું તો હું તમને કોઈ એવા દીપિકા, ઐશ્વર્યા, સલમાન ખાનના ઉદાહરણ નહીં આપું. હું તમને સમાજના એવા સાચા હીરોના ઉદાહરણ આપીશ કે જે જીવનમાં ઉતારવા જેવા હશે. હું સ્કૂલમાં અભ્યાસ કરું છું એટલે બધી ફ્રેન્ડ્સ વાતો કરતા હોય મૂવીની કે કોઈ હીરો હિરોઈન્સની વાત કરતા હોય એટલે હું એમ પૂછું કે શું શેની વાત કરો છો, ત્યારે બધા જ મને એમ કે ગુણા રહેને દે, તેરે સે નહીં હો પાએગા. પણ મને ગર્વ છે કે ભલે મને બધી વાતની ખબર નથી પડતી પણ હું દેશના એવા સાચા હીરા વિશે જાણું છું, એવા લોકો વિશે જાણું છું કે જે જીવનમાં ઉતારવા જેવા છે. અહીંયા આવેલા લોકોમાંથી જો થોડા લોકોનું પણ જીવન બદલાય તો મારું બોલેલું, મારું કહેલું એ સાર્થક ગણાય. પણ શરૂઆત આવા મુરઝાયેલા ચહેરાથી નહીં, ઉદાસ ચહેરાથી નહીં, એક સ્મિતથી, એક હાસ્યથી મારે કરવી છે. આપણે ફોટો પાડીએ, એક સેલ્ફી લઈએ તો આપણે મુરઝાયેલા ચહેરા ફોટો પાડીએ, એક સેલ્ફી લઈએ કદાચ નહીં. जब थोड़ा मुस्कुराने से फोटो अच्छी आ सकती है तो माय डियर फ्रेंड पूरी जिंदगी हंसो, जिंदगी क्यों ना अच्छी बन जाए. બધાએ પોતાનો જમણો હાથ ઊંચો કરવાનો છે અને હું જે બોલું ને બધાએ બોલવાનું છે. હે ભગવાન, રિદ્ધિ દે, સિદ્ધિ દે, અશ નવ નિધિ દે, રહેવા માટે બંગલો દે, ફરવા માટે ફરારી દે, 900 કરોડ રોકડા દે અને બાકીના બધા હપ્તા દે. અને હવે જે તાળી ન પડે ને ભગવાન આમાં કશું જ ન દે. શરૂઆત જ મારે એવા હાસ્યથી, એક જુસ્સાથી કરવી છે કે એક મોટી ઉંમરના માજીને એવું રાત્રે સપનું આવે કે એમના પેટમાં સાપ ઘૂસી જાય. માજી સવાર ઉઠે એટલે માજીને ઘણા બધા વિચાર આવવા લાગે કે સાચે જ મારા પેટમાં સાપ ઘૂસી ગયો હશે કે મને સપનું આવ્યું હશે. એને દીકરાને બધી વાત કરે, દીકરો હસવા લાગે કે મમ્મી તું શું આવી ફાલતુ વાતો કરે છે, આવું કંઈ હોતું હશે. એટલે થોડી વાર થાય એટલે માજીને પેટમાં હલનચલન થવાનું શરૂ થાય એટલે દીકરો એને ડૉક્ટર પાસે લઈ જાય છે. સોનોગ્રાફી કઢાવે, એક્સરે કઢાવે. ડૉક્ટર એવું કહે માજી ચિંતા કરવા જેવું કશું જ નથી, તમારા પેટમાં કંઈ જ નથી. પણ માજીને તો વિશ્વાસ જ નથી થતો.
એટલે દીકરો કંટાળી જાય છે અને એનો મિત્ર ડૉક્ટરને બધી વાત કરે છે. એનો મિત્ર ડૉક્ટર એવું કહે છે કે આપણે માજીનું નકલી ઓપરેશન કરી નાખીએ. માજી ભાનમાં આવે એટલે આપણે એને વિટામિન્સની ગોળીઓ આપી દઈશું અને કાચની બોટલમાં રહેલો એક સાપ જુએ અને માજી ભાનવા આવે, વિટામિન્સની ગોળીઓ આપી દઈને કાચની બોટલમાં રહેલો સાપ જુએ ને કહે કે હાશ, મને હોશિયાર ડૉક્ટર તો મળી જ ગયો કે જેને મારા પેટમાંથી સાપને કાઢ્યો. બને છે એવું કે રાત્રે દીકરાનો દીકરો એને ટિફિન દેવા માટે આવે છે અને કાચની બોટલમાં રહેલો સાપ જુએ અને બાને એવું કહે કે બા, મેં તો એવું સાંભળ્યું છે કે સાપના નાના નાના બચ્ચા પણ હોય છે. આ તો સાપ જ છે, સાપના બચ્ચા ક્યાં? માજીને ફરીથી પેટમાં હલનચલન થવાનું શરૂ થાય છે. જો મિત્રો આપણી સમસ્યા વાસ્તવિક હોય તો ડૉક્ટર એનો ઈલાજ કરી શકે, પણ આપણે ક્યાંય કેવા ભ્રમ સાથે જીવીએ છીએ, એવા ભ્રમમાં જ મરીએ છીએ. કેટલાક ભ્રમ તો એવા કે જેને જિંદગીભર દૂર નથી કરી શકાતા ને આપણે જિંદગીભર દુખી રહીએ છીએ. બીજો એવો ભ્રમ, પાન માવા ગુટકા બધું ખાઈને આપણે એવું વિચારે કે મન કશું જ નહીં થાય, પણ જે દિવસ થશે ને એ દિવસ આખા પરિવારને બરબાદ થતા વાર નહીં લાગે. વ્યસનની વાત આવી તો એક એવી સુરતની એક ચોંકાવનારી ઘટના આપ સમક્ષ રજૂ કરું કે ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરી કે જેને વ્યસનની ડ્રગ્સની લત લાગે. ઇન્જેક્શન વિના ચાલે નહીં. થોડા દિવસ તો એના મમ્મીના પર્સમાંથી પૈસા ચોરી કરીને ઇન્જેક્શન લાવે. એક દિવસ એની પાસે ઇન્જેક્શન ખરીદવાના પૈસા નથી હોતા અને મેડિકલવાળા ભાઈ પાસે જાય છે. ધ્યાનથી સાંભળજો, મેડિકલવાળા ભાઈ પાસે જાય છે ને એટલું કહે છે કે આ રહ્યું મારું શરીર, તમારે જે કરવું હોય તે કરો, પણ મને ઇન્જેક્શન આપો. શું વીતે મા બાપ પર જ્યારે એને ખબર પડે કે મારો દીકરો કે મારી દીકરી એ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. બંધ આંખે સિગરેટ દારૂ પીતી વખતે વિશ્વના સિકંદર હોવાની અનુભૂતિ કરનારે ક્યાં જાણે છે કે પોતે અઢી વેઢાની સિગરેટનો એ ગુલામ છે. ભારતની અંદર જ્યારે સર્વે કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે 7 મિલિયનથી વધુ લોકો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. બાજુવાળા તમારા ઘરની બહાર કચરો નાખે તો તમે એની સાથે ઝઘડો કરો છો, પણ રોજ આપણા પવિત્ર શરીરની અંદર પધરાવતા પાન માવા ગુટકા જ્યારે નાખો છો ત્યારે પોતાના મન સાથે ક્યારે ઝઘડો કર્યો ખરા? કદાચ નહીં. પરિવારવાળા સમજાવવા છતાં આપણે છોડ્યા ખરા? ઘણીવાર મારે વ્યસનની વાત કરવાની થતી હોય તો ઘણા લોકો એવું કહે કે વ્યસનથી જ કેન્સર થાય એવું જરૂરી નથી. હા, જિંદગી છે, આ જિંદગીમાં ક્યારે શું થાય કોઈને જ નથી ખબર, પણ જે ખાવાથી થાય છે એ ન ખાઈને આપણે 5 વર્ષ વધુ જીવી લઈએ અને આપણે વ્યસનને છોડી દઈએ. બીજી એવી વાત કે વર્ષો પહેલાંની એક અંતરિયાળ ગામડાની વાત આપ સમક્ષ મારે રજૂ કરવી છે કે જે સમયની અંદર ટ્રેન પણ નહોતી, પ્લેન પણ નહોતા. સફરજન, કાજુ, બદામ આમના ખાલી નામ સાંભળ્યા હતા. ઘણા બધા શાકભાજીઓના પણ ફાફા હતા અને એવા સમયે ગામના એક ભાઈ શહેરમાં રહીને પાછા આવે. ઘરે આવે છે, પોતાનું બેગ મૂકે છે અને પોતાના પરિવાર માટે અવનવી ચીજો ખરીદીને લાવ્યા હોય. ભાઈબંધો સાથે વાતો કરવામાં લાગી જાય છે ત્યારે એની પત્ની એક મોટી થાળીની અંદર કોબીજના પાંદડા લઈને નીકળે છે. કોબીજના પાંદડાનો ખડકલો જોઈને પતિ એવું પૂછે છે કે આ કોબીજના પાંદડા લઈને ક્યાં જાય છે? પત્ની ગુસ્સાના ભાવથી એવું કહે છે કે આ શહેરવાળા તમને છેતરી ગયા. આની અંદર ગોઠલું કે શાક બને એવું કશું નીકળ્યું જ નહીં, એટલે ફેંકવા માટે જાઉં છું. પતિ એવું કહે છે, ડોબી, આનું જ શાક બનાવવાનું હોય. મારી વાતને હસજો જરૂર, પણ મારી વાતને હસી ન કાઢતા, કારણ કે આપણે ઘરે જઈને મોબાઈલ, ટીવી કે સુવા સિવાય બીજું કશું કરવાના પણ નથી. આપણી જિંદગીમાં પણ કંઈક આવું જ છે કે આપણે એક પછી એક પડ ઉખાડતા જઈએ
અને સુખ નામનું ગોઠલું શોધવામાં આપણે મથ્યા કરતા હોઈએ, પણ અંદર કશું હોતું જ નથી. આપણે એવું વિચારે કે અત્યારે મહેનત કરી લઉં ને પછી સુખ છે ને, પણ જિંદગી મળી છે તો માણી લઈએ, પ્રેમથી આપણે જીવી લઈએ. જિંદગી કેટલી છે કોને ખબર, કયું પંખી ક્યારે ઉડી જવાનું કોને ખબર, બે પળ જીવી લો પ્રેમથી પરિવાર સાથે, આ શ્વાસ ક્યારે દગો દઈ દે કોને ખબર. ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરો, લાંબી મુસાફરી હોય, તમારી સામે કોઈ અજાણ્યો વ્યક્તિ બેસે, તમે એમની સાથે 2 કલાક સુધી વાતચીત ન કરો, પણ ધીમે ધીમે તમે એની સાથે વાતચીત કરવાનું શરૂ કરો, તમારા જીવનની તમામ અંગત વાતો તમે એમને શેર કરો છો. પણ જ્યારે મુસાફરી બાદ તમે છૂટા પડો છો, ત્યારે વ્યક્તિનો તમારા પર ક્યારેય ફોન આવે છે ખરો? કદાચ નહીં. કહેવાનો તાત્પર્ય મારો એટલો છે કે જેની સાથે આપણો લોહીનો સંબંધ છે, જે મોકળાશ પરિવાર સાથે છે, એ આપણે બહાર શોધવા માટે નીકળીએ છીએ. એવા સફળ વ્યક્તિત્વ વિશે વાત કરું, રતન ટાટાજી. રતન ટાટાજી એવું કહેતા કે જીવનમાં પોતાના સપનાને પૂર્ણ કરવા માટે દ્રઢ સંકલ્પ કરવો પડે. સંજોગો સામે લડવાની શક્તિ ને સહન શક્તિ પણ હોવી જોઈએ. સ્વાભાવિક વાત છે, તમે જો ખાલી મીઠું ખાવ તો તમને ખારું લાગશે, પણ જો તમે ખારાશનો અનુભવ કર્યો જ નથી તો તમને મીઠાવાળું શાક પણ નહીં ભાવે. જીવનમાં પોતાના સપનાને પૂર્ણ કરવા માટે દ્રઢ સંકલ્પ કરવો પડે, દિવસ રાત મહેનત કરવી પડે. એક એવું વ્યક્તિત્વ 11 વર્ષની વયે સંકલ્પ કરે, માત્ર સંકલ્પ નહીં, લખીને રાખે. યુવાનીમાં જ પોતાના સપનાને હકીકતમાં ફેરવે, એ બીજું કોઈ નહીં પણ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ. 11 વર્ષની વયે એમને સંકલ્પ કર્યો, માત્ર સંકલ્પ નહીં, એને લખીને રાખ્યું. જ્યારે એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, ત્યારે એને પૂછવામાં આવે છે તારું શું બનવું છે, ત્યારે ગુકેશ એવું કહે છે, આઈ વોન્ટ ટુ બીકેમ અ યંગેસ્ટ ચેસ ચેમ્પિયન ઇન ધ વર્લ્ડ. જેને લખીને રાખ્યું તું, જેને સંકલ્પ કર્યો હતો ને, એ જ એને પ્રાપ્ત કર્યું. અને ચીનના ચેસ લીડરને હરાવીને એને મેચને જીતી લીધી. અને હમણાં જ નોર્વેના ચેસ લીડરને હરાવીને ફરીથી મેચને જીતી લીધું. એક્સપર્ટ્સના રિપોર્ટ્સ અનુસાર એમનો રેકોર્ડ કોઈ તોડી શકશે કે કેમ, એમાં શંકા છે. બીજું એવું જ ઉદાહરણ કે ઘેટા બકરા ચરાવતો દીકરો યુપીએસસીની એક્ઝામમાં માનવામાં ન આવે 551માં રેન્ક સાથે એને ખબર પણ નહોતી. જ્યારે એનો મિત્રનો કોલ આવે છે ત્યારે તેને ખબર પડે છે કે એને દેશની અઘરામાં અઘરી પરીક્ષા પાસ કરી, અને એ પણ કોઈ પણ પ્રકારના કોચિંગ વિના. એના ઘરની પરિસ્થિતિ પણ કેવી કે 2 લાકડીના ટેકે તંબુ, ગરીબ મધ્યમ વર્ગીય પરિવાર, એ બીજું કોઈ નહીં પણ બિરદેવ સિંહા જેવા આઈપીએસ થઈને આવશે. કહેવાય ને કે કરી શકે કોઈ બીજા તો તું કેમ નહીં, કરી શકે કોઈ બીજા તો તું કેમ નહીં, પહોંચી શકે કોઈ ત્યાં સુધી તો તું કેમ નહીં. આજ ઈચ્છા જગાવ મનમાં અને કર તું મહેનત, આજ ઈચ્છા જગાવ મનમાં અને કર તું મહેનત, બધા કરી શકે તો તું કેમ નહીં, બધા કરી શકે તો તું કેમ નહીં. પાણીની એક બોટલ લો, કેટલા રૂપિયાની મળે? 10 થી 20 રૂપિયાની. એ જ બોટલ એમેઝોન પર મળે 18 રૂપિયાની. એ જ બોટલ સુપર માર્કેટમાં મળે 20 રૂપિયાની. એ જ બોટલ 5 સ્ટાર હોટલમાં મળે 50 રૂપિયાની. અને એ જ બોટલ એરપોર્ટ પર મળે 70 થી 100 રૂપિયાની. ઘણા લોકો એવું કહેતા હશે ત્યાં જઈને શું કામ ખરીદું, ઘરે ભરીને જ ન જાઉં. પણ કહેવાનો તાત્પર્ય મારો એટલો છે કે બોટલ અને બ્રાન્ડ એક જ છે, પણ કિંમત છે કઈ જગ્યાએ છે. જ્યાં આપણી કિંમત ઓછી અંકાય
એ જગ્યા આપણે સમયસર છોડી દેવી જોઈએ, એમાં જ આપણી ભલાઈ છે. આપણી યોગ્ય કદર કરે એવા મિત્રોની સંગત કરો. એટલે હું હંમેશા કહું છું કે ઉઠો, પઢો, खुद को आगे बढ़ाओ. उठो, पढ़ो, खुद को आगे बढ़ाओ, क्योंकि कल तुम्हारा रिजल्ट आएगा ना तो दुनिया यही देखेगी कि तुमने क्या किया. દેશની દીકરી સુનિતા વિલિયમ્સ માત્ર 8 દિવસ માટે અવકાશમાં ગયા હતા. ટેકનિકલ ઇસ્યુના કારણે 9 મહિના બાદ પરત ફર્યા. એમની કોઈ આ પૃથ્વી પર આવવાની કોઈ અપેક્ષા પણ નહોતી, પણ આ દિવસમાં એમને સાબિત કરી બતાવ્યું કે આપણી સામે આવનારી મુશ્કેલી આપણને રોકવા માટેનું વિઘ્ન નથી, પણ આપણને મજબૂત બનાવવાની એક તક છે. કહેવાય કે સક્સેસ ઇઝ નેવર અચીવ્ડ બાય સાઇઝ ઓફ બ્રેન. સક્સેસ ઇઝ નેવર અચીવ્ડ બાય સાઇઝ ઓફ બ્રેન, ઇટ ઓલવેઝ અચીવ્ડ બાય સાઇઝ ઓફ થોટ. કહેવાય ને કે મન હોય ને તો માળવે જવાય. અબ્રાહમ લિંકન નામ તો સાંભળ્યું હશે. નાની ઉંમરમાં એમની માતાનું અવસાન થયું. સાવકી માની મદદથી પોતાનું ભણતર પૂરું કર્યું. નોકરી કરી, નિષ્ફળ ગયા. ચૂંટણી લડ્યા, એમાં પણ નિષ્ફળ ગયા. અને કહેવાય ને કે ગમે તેવો દ્રઢ નિશ્ચયવાન વ્યક્તિ હોય ને, આટલી બધી વાર નિષ્ફળતા આવે ને તો વ્યક્તિ હારી જાય, હિંમત હારી જાય. પણ અબ્રાહમ લિંકન એ દ્રઢ નિશ્ચય હતા. સફળતાના ઉચ્ચ શિખર પણ એમને પહોંચવું હતું. અને 51 વર્ષની ઉંમરે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. એમનો દ્રઢ સંકલ્પ અને વિશ્વાસ હતો ને, ત્યારે જે સફળતાના ઉચ્ચ શિખર પર એવો બિરાજેલ છે. કહેવાય ને કે મુકુંદર કી દુનિયા તો હર કોઈ સજાતા હૈ, मुकुंदर की दुनिया तो हर कोई सजाता है, पर पाता वो ही है जो कुछ कह के दिखलाता है. કંઈક આપણે પણ આવા સફળ વ્યક્તિત્વ વિશે આપણે સાંભળીએ તો આપણે પણ વિચારતા થઈ જઈએ કે મારે પણ સફળ થવું છે, મારે પણ આગળ વધવું છે, હું સફળ અને સમૃદ્ધ વ્યક્તિ બનવા ઈચ્છું છું. આપણે એક ટાઈમ ટેબલ બનાવે કે હું આ પ્રમાણે ચાલીશ, હું આ જ કરીશ. 5 દિવસ 15 દિવસ પછી આપણને કંટાળો આવે લાગે ને આપણે બધું છોડી દઈએ કે આ મારાથી નહીં થાય, આ હું નહીં કરી શકું. પણ મિત્રો, જે લોકો સફળ થયા છે ને એને પૂછજો કે સફળ થવા માટે પોતે કેટલુંય ગુમાવ્યું છે. આપણને તો આપણા બાપ દાદાનો વારસો બેઠો હાથમાં મળ્યો છે. મહેનત વગર મળેલી કોઈ પણ વસ્તુની કિંમત નથી થતી. વિદ્યાર્થી હોય તો એવું વિચારતા હોય કે મારી સારી ટકાવારી છે, કોલેજમાં પણ સારું રિઝલ્ટ છે, એટલે મને તો નોકરી મળી જ જશે. પણ માત્ર ટકાવારી જરૂરી નથી હોતી, પણ જો આપણી અંદર આવડત હશે, આપણી અંદર જો કલા હશે, શોખ હશે, સંસ્કાર હશે અને વિશેષ તો આપણી અંદર અનુભવ હશે ને, તો જ આપણને નોકરી પર રાખવામાં આવશે. આપણે વડીલો આપણને કોઈ પણ વાત કહેતા હોય તો આપણને અત્યારે સોયની જેમ ખૂંચતી હોય. આપણને ફ્રીડમ ન મળે, આઝાદી ન મળે તો આપણનું વર્તન પણ આપણને કડવું લાગતું હોય. પણ જ્યારે લીમડાના ગુણ આપણે 10 વર્ષ બાદ આપણને નિરોગી બનાવે, એમની કહેલી વાતો, એમની કેળવણી આપણને 10 વર્ષ બાદ કામ પણ લાગી જાય. એક એવી વાત કે પિતા પોતાના દીકરાને 22 વર્ષથી ટોર્ચર કરતા હોય, ટક કરતા હોય, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, સેલ્ફ રિસ્પેક્ટ જેવું કશું જ નહીં, એને તોડી જ લેવાનું, એનું અપમાન જ કરી લેવાનું. એ દીકરો કંટાળી જાય. એક દિવસ પથારીમાં તે સૂતો હોય અને ત્યારે એના પપ્પા આવીને એવું કહે કે હાલ ઊભો થા, ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. એ દીકરાએ એવું પથારીમાં જ એવું નક્કી કર્યું હતું કે હું ઇન્ટરવ્યૂમાં પાસ નહીં થઉં. હું ઇન્ટરવ્યૂમાં નાપાસ થઈને અમેરિકા, કેનેડા ચાલ્યો જઈશ, પણ મારા પપ્પા સાથે મારે રહેવાનું થતું નથી. આટલું બધું સહન કોણ કરે? એટલે દીકરો ઇન્ટરવ્યૂ આપવા માટે જાય. બિલ્ડિંગની અંદર એન્ટર થાય એટલે ઘણા યુવાન મિત્રો મળે. એમને પૂછે કે પાસ કરે છે કે ના પાસ? બધા કંઈક બધાય ના પાસ કરે છે. પેલો તો ખુશ થઈ જાય, કાંઈ મારે જેવું જોતું હતું એવું મળી ગયું.
એ દીકરો ઓફિસની અંદર એન્ટર થાય, 4 વ્યક્તિ બેઠા હોય, માત્ર ને માત્ર 2 જ સવાલ પૂછે. તારું નામ? પેલો પોતાનું નામ કે. બીજું, મજામાં? પેલો કે ઓલરેડી આઈ વોઝ ફાઇન. અને ત્રીજું એવું કે ક્યારથી નોકરી ચાલુ કરો છો? પેલો દીકરો સ્તબ્ધ થઈ જાય કે મારા જ્ઞાન કરતાં તમારું જ્ઞાન વધારે હશે. તમે મને એ તો પૂછો કે મારી ક્ષમતા કેટલી છે, હું તમારી કંપનીને કેટલો ફાયદો કરાવી આપીશ. ત્યારે પેલા 4 વ્યક્તિ એવું કહે છે કે તારું ઇન્ટરવ્યૂ ઓફિસની અંદર એન્ટર થયો ત્યારથી નહીં, પણ જ્યારે બિલ્ડિંગની અંદર એન્ટર થયો ને ત્યારથી તારું ઇન્ટરવ્યૂ ચાલુ હતું. એક લોબીની અંદર 2 માવાના કાગળ પડ્યા હતા. એ માવાના કાગળ તારા નહોતા, એ લોબી તારા બાપુજીની નહોતી, પણ તે તારી સમજીને કચરા પેટીમાં નાખ્યા. આગળ ગયો તો એક લાઇટ ચાલુ હતી, એ લાઇટને બંધ કરી અને ઓફિસની અંદર એન્ટર થયો ને ત્યારે પગ ઘસડીને પગ સાફ કરીને એન્ટર થયો કે અમારી ઓફિસે ગંદી ના થાય. અમારે જે બધું ડેવલપ કરવાનું છે અમે બધા ભેગા મળીને કરી લેશું, પણ આવા સંસ્કાર અમે ક્યારેય ડેવલપ નહીં કરી શકીએ. એ દીકરાની આંખમાંથી દળદળ આંસુ એવા લાગ્યા કે અત્યાર સુધી મારા પપ્પાએ જે ટોર્ચર કર્યું એ ટોર્ચર નહીં, પણ અત્યારે મને ટ્રેનિંગ આપતા હતા. દુનિયામાં 2 જ વ્યક્તિ આપણું સારું ઈચ્છે, એક મા બાપ અને માસ્તર. આ 2 જ વ્યક્તિ એવું ઈચ્છે કે મારું બાળક દુનિયાનું સર્વશ્રેષ્ઠ બાળક બને. એક મા બાપ તરીકે ગર્વ થાય કે જ્યારે દીકરો કોઈક ઇનામ લેવા માટે જતો હોય ત્યારે મા બાપની છાતી એ ગજગજ ફૂલી ઉઠતી હોય. એક દીકરી તરીકે આપ સૌને વિનંતી કરવી છે કે તમે તમારા બાળકોની કોઈ બીજા બાળક સાથે કમ્પેરિઝન નહીં કરતા. આ કમ્પેરિઝનનો નહીં, કોમ્પિટિશનનો જમાનો છે. આ ઉંમર છે કંઈક કરી બતાવવાની. આપણે આજે સુખી ને આપણે પણ બધાને સુખી અને સમૃદ્ધ બનવું છે. તો અત્યારથી તમે બધા વિચાર છોડો અને તમે બધા દ્રઢ નિશ્ચય કરો. દરરોજ સવારે એવો સંકલ્પ કરવાનો કે હું સુખી અને સમૃદ્ધ વ્યક્તિ બનીશ. હું સુખી અને સમૃદ્ધ વ્યક્તિ બનીશ એ માટે હું ખૂબ મહેનત કરીશ. જો સુખી ને સમૃદ્ધ લોકો સુખી ને સમૃદ્ધ બની શક્યા હોય તો હું પણ બની શકું છું. આવું દરરોજ સવારે બોલવાનું. જીવનમાં ક્યારેય નેગેટિવિટી નહીં આવે. માતાઓ વિશે કહું તો શું આજની માતા જીજાબાઈ બની શકે કે જેને ગર્ભમાં જ વીરતા અને શૌર્યતાના ગુણો ગાયા હોય? એવી માતા જયંતાબાઈ મળે કે જેણે મહારાણા પ્રતાપને જન્મ આપ્યો. માતા સીતા, માતા પાર્વતી બની શકે ખરી? આજની મારી માતાઓ સીતા, પાર્વતી, જયંતાબાઈ, જીજાબાઈ ન બને તો ચાલશે, પણ આજની મારી માતાઓ જીવોબાઈ બની ગઈ છે. એક પછી એક રીલ્સ જોવામાં તલ્લીન થઈ ગઈ છે. મોબાઈલ માંગડી આમ આમ ફરે છે, પણ જો આ જ આંગળી પુસ્તકના પાના વાંચવામાં ફરે તો આપણા વાણી, આપણા વર્તન, આપણા વિચારોમાં પરિવર્તન આવે કે નહીં? એ વાત હંમેશા યાદ રાખજો કે તમારું બાળક એ ક્યારેય નહીં કરે જે તમે કહેશો. તમારું બાળક એ ક્યારેય નહીં કરે જે તમે કહેશો, ને તમારું બાળક એ જ કરશે જે તમે કરશો. આ મોબાઈલ હાથમાં આવ્યો ને ત્યારથી સંબંધો ટૂંકા થઈ ગયા. સોશિયલ મીડિયાની અંદર શું નવું આવ્યું ને એ જાણવામાં આપણને બધાની રુચિ વધી ગઈ. મહાકુંભની અંદર જન અખાડા મેદનીની વચ્ચે હજારો લોકો જ્યારે ગંગાની અંદર ડૂબકી મારતા હતા અને એવા સમયે ઇન્દોરની માળા વેચવાવાળી મોનાલિસા પર બધાની નજર ચોંટી ગઈ. જવાબ મળ્યો માત્ર એમની મનમોહક આંખો. તો બીજી બાજુ મેરઠની એક ચોંકાવનારી ઘટના બની અને બ્લુ ડ્રમ પર હસી મજાક કરતી રીલ્સો અપલોડ કરવામાં આવી. એક રીલ્સના ચક્કરમાં ગાડી ખાઈમાં જાય. એ કેવો ટાસ્ક કે માત્ર ને માત્ર 10 રૂપિયા મળશે. માત્ર ને માત્ર 10 રૂપિયા મળશે અને 40 વિદ્યાર્થીઓએ સામૂહિક પોતાના હાથમાં કાપા મારવાની ઘટના આખા વિશ્વભરમાં પડઘા પડે.
માત્ર એક ગેમ્સના રવાડે. દિવ્ય ભાસ્કર જ્યારે સર્વે કરવામાં આવ્યો ને ત્યારે એક વાત જાણવા મળી કે બાળકો કરતા માતા પિતાને મોબાઈલની આદત વધારે વધી ગઈ છે. મા બાપ પોતાના બાળકો સામે પોતાને અભણ ગણાવે કે અમે અભણ મા બાપ, અમને તમારા ભણવામાં ખબર ન પડે. તમે આ જે કહો છો ને બાળક બધું જ સાંભળે છે. એવું જ ઈચ્છે છે કે મારા મમ્મી પપ્પાને કંઈ ખબર ન પડે અને એને છટક બારી મળી જાય છે અને એને ખબર પડી જાય છે કે મારે મારા મમ્મી પપ્પાને ઉલ્લુ કેમ બનાવવા. તમે તમારા બાળકો સામે એવું ક્યારેય ન કહેવું કે મને કશી ખબર નથી પડતી. એથી પણ વિશેષ આગળ વાત કે જ્યારે મોબાઈલના કારણે આપણને મોબાઈલ પર કંઈ કરી છૂટવાની ભાવના તો નથી લાગતી. આપણું કંઈ ભલે છૂટી ન જતું હોય પણ બંધ હાથની મુઠ્ઠીમાં રણની રેતીની જેમ સમય અને કાર્યક્ષમતા જરૂરથી છૂટતી જાય છે. બધાના જીવનમાં બિઝનેસમેન હોય, કોઈ એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, ગમે તેવો વ્યક્તિ હોય, બધાના જીવનમાં હતાશા નિરાશા કેમ? પાછા એમ પણ કહે કે ભગવાને આવડો મોટો સંસાર બનાવ્યો અને મને જ આટલું બધું દુઃખ કેમ? પણ કમાલની વાત છે સાહેબ, ફરિયાદ તો બધા જ કરે એટલે બધાના જ જીવનમાં કોઈક ને કોઈક સ્વરૂપે દુઃખ તો હશે. નો બોડી ઇઝ પરફેક્ટ. જે ઈશ્વરને તમે ફરિયાદ કરો છો ને, ઈશ્વરના જીવનને સમય મળે ને તો જાણવાનો પ્રયત્ન કરજો. કદાચ આપણું ફરિયાદ થવાનું ઓછું થઈ જાય. કૃષ્ણ કે જેના જન્મ લેતા પહેલા એના મામા કંસે એને મારવા માટે કેટલાય ઉપાયો કર્યા. એ તો ભગવાન હતા, તોય એમને જેલમાં જન્મ લેવો પડ્યો હતો. એમના માતા પિતાને છોડીને ગોકુળમાં જવું પડ્યું. સમય જતાં પોતાના પાલક માતા પિતાને છોડીને મથુરામાં આવવું પડ્યું. જેને અનંત પ્રેમ કરતા એવા રાધાથી પણ છૂટું થવું પડ્યું. જેમની સાથે રમીને મોટા થયા એવા મિત્રોને પણ છોડવા પડ્યા. કૃષ્ણના જીવનમાં આ જીવન કંઈક ને કંઈક છૂટતું રહ્યું છે, પણ કૃષ્ણના મુખ પરની મુસ્કાન ક્યારેય નથી છૂટી. પરિવારમાં બધા જ એક સાથે રહેતા હોય પણ ક્યાંક એવી મંથરા વૃત્તિ આવી જાય કે ઝઘડો કરાવે, કંઈક ભાઈ ભાઈને એકબીજા વિના ચાલતું ન હોય પણ ક્યાંક ધંધામાં ખોટ આવે કે ગમે તેવી મુશ્કેલી આવે ને, પણ આ બધાની વચ્ચે જે જીવી જાય ને એ દુનિયાને જીતી જાય. અંતે એક બાળકો અને માતા પિતા વચ્ચેની એક તાદમ્યતાની વાત કરવી છે. એમના વચ્ચે થતા સંઘર્ષોની, એમને કરેલા આપણા પર ઉપકાર જેને આપણે ઉપકાર નથી ગણતા, એમને કરેલા આપણા પર ઋણ જેને આપણે ઋણ નથી ગણતા. મુંબઈના ધનાઢ્ય વિસ્તારની આ ઘટના છે કે સોફા સેટ પર બેસેલા એક વૃદ્ધ પિતાએ ડૉક્ટર બનેલા દીકરાએ આવીને એવું કહી દીધું કે પપ્પા, આજથી 2 દિવસ બાદ તમારે આ ઘરને છોડી દેવાનું છે. ધરતીકંપ આવે ને આખું મકાન કેમ ધ્રુજી ઉઠે, એવે બાપ આખો ધ્રુજી ઉઠે છે. એટલે સવારે આખી રાત પથારીમાં એ બાપ તરફડતો રહે છે. સવારે પોતાના મિત્રને ઘરે જાય છે, મિત્રને બધી જ વાત કરે છે. થોડી કલાકો બાદ એ વૃદ્ધ પિતા અને એમનો મિત્ર એ દીકરાના ઘરે આવે છે. કંઈ પણ કહ્યા વિના સુટકેસમાંથી એક પત્ર કાઢે છે અને એક દીકરાને આપે છે. દીકરો વાંચે છે ને ખૂબ રડવા લાગે છે અને પોતાના પપ્પા પાસેથી એવી માફી માગે છે કે મને માફ કરજો, મેં મારી પત્નીની ચડામણીથી મેં તમને ઘર છોડવાનું કહી દીધું. એ પત્ર હતો હોસ્પિટલના સર્ટિફિકેટનો. એમાં લખ્યું હતું કે મેં રાજી ખુશીથી મારી કિડની કાઢી લેવાની સંમતિ આપી છે. આ દીકરાને પહેલી વાર એવી ખબર પડી ગઈ કે મારા પપ્પા એક કિડનીના ભરોસે જીવી રહ્યા છે. પણ પપ્પાને આવું શું કામ કરવું પડ્યું હશે? કંઈ પણ પ્રશ્ન પૂછે એ પહેલા એનો મિત્ર એવું કહે છે કે તારા પપ્પાની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, તારે ડૉક્ટર બનવું હતું, મેડિકલ લાઇનમાં તારે આગળ વધવું હતું. તને ડૉક્ટર બનાવવા માટે, તને આગળ વધારવા માટે તારા પપ્પાએ એના જીવન સાથે છેડા કર્યા.
આજે તું ડોક્ટર બની શક્યો છો તો એ પાછળ તારા પપ્પાનું બલિદાન છે. કદાચ જો તારી પત્નીના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે તો પગ નીચેથી જમીન ખસી જાય કે નહીં? પણ યાદ રાખજો, તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે જાઓ છો તો તમે જે ઘરે ઊભા છો એ કંઈ અનાથાશ્રમથી કમ નથી. બીજી એવી વાત કે પત્નીની ચડામણીથી દીકરો પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકે, 3 મહિના બાદ એ માતાની અચાનક આંખ ખુલે ને હિપકે હિપકે રડવા લાગે. એને શાંત રાખનાર બીજું ત્યાં કોઈ હાજર નહોતું. અડધી કલાકમાં આપમેળે પોતે શાંત થઈ જાય, મોઢું ધુવે અને કેલેન્ડર પર નજર કરે ત્યારે ચમક આવે કે આજે મારા દીકરાનો જન્મદિવસ. દીકરાને ફોન કરે છે. દીકરો એવું કહે છે કે મમ્મી, અત્યારના આવા નાટક કરવાની શું જરૂરિયાત હતી? આ સુભાષિસ તું સવારના પાઠવી શકતી હતી ને? ત્યારે માતા એવું કહે છે કે મારો એક ફોન કરવાથી તારી ઊંઘ બગડી એ વાત સાચી, પણ મેં જ્યારે તને જન્મ આપ્યો ને ત્યારે મારી આખી રાત બગડેલી એ તને ખબર છે ખરી? મિત્રો, પ્રેમ ક્યારે પોતે કરેલા ઉપકારનો ચોપડો રાખવાનું સમજ્યો જ નથી, તેથી એના પર કેવા કેટલા ઉપકાર થાય છે ને એ સમજી શકતો જ નથી. બીજ જ્યારે અંકુરણ ફૂટીને બહાર આવે ને તો માળીની માવજાત વિના એનું વૃક્ષ રૂપે ટકી રહેવું મુશ્કેલ છે. એવી જ રીતે એક બાળકના જન્મ પછી યોગ્ય માવજાત વિના એનું જીવન ટકાવવું પણ મુશ્કેલ છે. એક બાપની ઝૂંપડીની અંદર 4 દીકરાઓ સમાઈ શકતા હોય, પણ એ 4 દીકરાના બંગલાની અંદર મા બાપ નથી સમાઈ શકતા. જ્યારે દીકરી 20 વર્ષથી પોતાના પરિવારની, પોતાના પપ્પાની સાથે રહેતી હોય, બધી જ આર્થિક પરિસ્થિતિને સમજતી હોય, અને સાસરે જઈને કેમ બધું એડજસ્ટ નથી કરી શકતી? વડીલો પણ હજુ જૂની ધારણાઓ પ્રમાણે જુએ છે અને બંને વર્ગ વચ્ચે મેળ નથી ખાતો અને સંયુક્ત પરિવાર છૂટા પડવાનું કારણ બને છે. પરિવાર એક સાથે મળીને રહે તો અહીંયા પણ રામ રાજ્ય છે. અંતે એટલું જ કહીશ કે મારી ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ આઈડી 4મી ગુણા પર મારી મમ્મી દરરોજ વિડીયો અપલોડ કરે છે. મારા વિચારોને, મારી વાતોને સાંભળતા રહેજો. અંતે रात नहीं ख्वाब बदलते हैं, रात नहीं ख्वाब बदलते हैं, मंजिल नहीं कारवे बदलते हैं, जज्बा रखो हरदम जीतने का, क्योंकि लक बदले ना बदले पर वक्त ज़रूर बदलता है, पर वक्त ज़रूर बदलता है. बधाए બે હાથ ઊંચા કરીને મારી સાથે બોલજો, બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.